દુનિયામાં દરેક વ્યક્તિને દરેક વસ્તુ છૂટી શકે છે, પરંતુ ભાગ્યે જ કોઈને છૂટતું હશે એ છે વ્યસન. બાકી કોઈને વ્યસન સહેજે કરીને છૂટતું નથી. પછી એ દારૂનું હોય કે સિગરેટનું હોય કે માવા સોપારીનું હોય. અને ખાસ તો વ્યસન કરનાર વ્યક્તિના ઘરમાં કોઈને જ ગમતું હોતું નથી કે તે વ્યસન કરે. પછી એ માતા પિતા હોય તો એને એમ જ થાય કે મારો દીકરો વ્યસન ન કરે. પત્ની હોય તો તેને એમ જ થાય કે મારો પતિ વ્યસન ન કરે. અને બાળકો હોય તો એને એમ જ થાય કે મારા પપ્પા વ્યસન ન કરે. આવું જ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે થયું હતું. અનુરાગ કશ્યપે એક વાત કહી કે એને હતું દારૂનું વ્યસન, અને એ એટલી હદ સુધી હતું કે તે કેમે કરીને છૂટતું નહોતું. હવે તે દારૂના વ્યસનની લત છોડાવવા માટે તેની દીકરી આલિયાએ અને તેના મિત્ર ફિલ્મ મેકર અનુભવ સિન્હાએ તેના ઘરમાંથી બધી જ દારૂની બોટલો ફેંકી દીધી. એટલે હવે જ્યારે તે ઘરમાં દારૂની બોટલો દેખાય ત્યારે તેમની દીકરી આલિયા એ બોટલો ફેંકી દેતી. એટલે શું થયું કે ઘરમાં કોઈ દિવસ અનુરાગ કશ્યપ દારૂ પી શકે નહીં. અને આ વાત ઉપરથી ખબર પડે કે જ્યારે તમે વ્યસન કરો છો ત્યારે એક પ્રશ્ન એવો થવો જોઈએ કે શું હું વ્યસન કરું છું તો એ મારા પરિવારને ગમે છે? શું મારા વ્યસનથી મારા પરિવારને નુકસાન છે? જો તમે આ પ્રશ્નનો જવાબ હામાં આપી શકો છો તો તમે કોઈ જ દિવસ દારૂ, સિગારેટ, માવા કે કોઈ પણ પ્રકારનું વ્યસન જેમાં જુગાર આવી ગયો, બધા જ વ્યસનમાંથી તમે મુક્તિ પામી શકશો.